હેલો યુટ્યુબ ફેમિલી, કેમ જો હું છું આપનો કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર। મિત્રો, ઘણા સમય પછી આજે વિડીયો આપણે શૂટ કર્યો છે, તો પ્લીઝ તમે મને સપોર્ટ કરતા રહેજો। અને હા, વિડીયો જોતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલનું બટન ચોક્કસથી દબાવજો, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને એની નોટિફિકેશન ચોક્કસ મળે। આ છે નારાયણ સરોવર। નારાયણ સરોવર એટલું ખૂબ અદ્ભુત છે, એવું જોવાલાયક નજારો ખૂબ એનો છે કે તમને અહીંયા તમે જ્યારે પણ અહીંયા આગળ આવો છો તો તમને અહીંયાથી જવાનું મન ના થાય। ખરેખર હું આવ્યો છું ફર્સ્ટ ટાઈમ નારાયણ સરોવર જોવા માટે। તો નારાયણ સરોવર જોયા પછી મને ખૂબ અહીંયા અદ્ભુત લાગ્યું છે અને અહીંનો જે નજારો છે એ ખૂબ મસ્ત અને સારો છે, અહીંયા જોવાલાયક છે, ફરવાલાયક છે। મિત્રો, નારાયણ સરોવરના લોકેશનની વાત કરું તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલું ચાંસદ ગામ, તો ચાંસદ ગામની ભૂમિ ઉપર આ બનાવવામાં આવેલું છે નારાયણ સરોવર। અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો, મતલબ ચાંસદ ગામની ભૂમિ પર પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો અને પ્રમુખ સ્વામી મહારાજના નામે અહીંયા નારાયણ સરોવર બનાવવામાં આવ્યું છે। કહેવાય છે કે નારાયણ સરોવર તમે જોવા આવો તો રાત્રે જોવા આવો, કેમ કે રાત્રેનો નજારો અહીંયા ખૂબ અદ્ભુત ને ખૂબ રંગમય અને જોવાલાયક હોય છે, કેમ કે નાઇટની અંદર લાઇટિંગ, ફુવારાનું નજારો ખૂબ અદ્ભુત હોય છે। અને નારાયણ સરોવર તમે જ્યારે પણ અહીંયા આવો છો તો એમાં તમને અલગ અલગ ફ્રૂટ, અલગ અલગ પ્રકારના અલગ અલગ મંદિર ટાઈપ બનાવવામાં આવેલું છે, પ્લસ ગાર્ડન પણ એનો ખૂબ મસ્ત છે અને હરિયાળી છે। અહીંયા તમને ઠંડો પવન, અહીંયા બેસવા લાયક અને એકદમ સ્વચ્છ રીતે અને રાખવામાં આવેલું છે મિત્રો। અને તમને હું કહી દઉં કે નારાયણ સરોવર તમારે આવવું હોય તો તમે પાદરા તાલુકાથી તમે આવો તો પાદરાથી દરાપુરા, પાટોદ અને ચાંસદ ગામ તમે આવી શકો છો। બીજું લોકેશન તમને કહું તો તમે વડોદરાથી આવતા હોય તો વડોદરાથી તમે ભાયલી, બીલ, ચાપડ અને ત્યાંથી ચાંસદ તમે આવી શકો છો। આ તમારો શોર્ટકટ રસ્તો। આમ જોવા જઈએ તો વડોદરાથી બીલથી તમને 8 થી 9 કિલોમીટર જેવું થાય છે અને પાદરાથી પણ 7 થી 8 કિલોમીટર જેવું નારાયણ સરોવર થાય છે। નારાયણ સરોવર એ ચાંસદ ગામની ભાગોળમાં બનાવવામાં આવેલું છે। અહીંયા તમને નારાયણ સ્નાન ઘાટ પણ તમને જોવા મળે છે, જે અત્યારે બંધ છે। રાત્રે તમે જોવા આવો છો તો રાત્રે તમને અહીંયા બધું જોવા મળે છે, પણ દિવસે તમને કંઈ નજારો આવો જોવા મળે છે મિત્રો। હું અહીંયા આગળ આવ્યો પણ ખરેખર મને ખૂબ મજા આવી આ જોવાનું। અને પ્રમુખ સ્વામી મહારાજ ની જ્યારે પણ જન્મદિવસ હોય છે તો અહીંયા આગળ ખૂબ સારી રીતે અહીંયા બધા હરિભક્તો ભેગા થઈ અને ભગવાનનો જન્મદિવસ અહીંયા ઉજવે છે। આ નારાયણ સરોવરની અંદર અલગ અલગ મંદિરના ફોટોસ, મતલબ કે ચિત્ર પણ અહીંયા દોરવામાં આવે છે, જે હું તમને બતાવું। જેમાંનું અમેરિકાનું અક્ષરધામ, દિલ્હીમાં જે અક્ષરધામ છે એ છે, ગોંડલમાં અક્ષરધામ છે, એવા બધા જેટલા પણ અક્ષરધામ છે એ અહીંયા આગળ તમને એના ચિત્રો તમને જોવા મળે છે। મતલબ તમને નારાયણ સરોવરની અંદર જેટલા પણ અક્ષરધામ છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં, એના ચિત્રો અને મતલબ એના દર્શન પણ તમને, આકૃતિના દર્શન પણ થાય છે। અને આવી રીતે કંઈ બનાવવામાં આવ્યું છે, આમ ઘાટ જેવું, આમ તમને એવું લાગે કે આપણે કંઈ વારાણસી છે, ગંગા છે એવી જગ્યા પર તમે આવી ગયા છો, તમને એવું ફીલ થશે। અહીંનું વાતાવરણ, એટમોસ્ફિયર તમને સારી રીતે બેસવાનું ગમશે, ઉઠવાનું ગમશે, ફરવાનું ગમશે અને ફોટો પડાવવાનો તમે શોખીન હોય તો તમને ફોટોશૂટ કરવા માટે ખૂબ મજા આવશે। આમ તો ફોટોશૂટનું અહીંયા આગળ એલાઉડ નથી, આપણે પૂછવું પડે તો। અને આ એક વચ્ચે બ્રિજ બનાવવામાં આવે છે, એટલે નારાયણ સરોવરની વચ્ચે બ્રિજ બનાવવામાં આવે છે, જે કંઈ આવો દેખાઈ રહ્યો છે, જેની બનાવટ કે આવી રીતે બનાવવામાં આવી છે। અને આ ખૂબ મસ્ત છે, કેમ કે જે એનું બનાવ્યું છે રાઉન્ડ શેપ અને સ્ટેટ શેપમાં, તો ખૂબ મસ્ત લાગી રહ્યું છે। અને ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે। અને તમે અહીંયા આગળ આવો ને તો તમે અહીંયા ઊભો રહો છો તો તમને બહુ મસ્ત આમ ફીલ થાય છે અને તમને જોવાનું મજા આવશે। આજુબાજુ તમે આ જોઈ શકો છો, આ બધા ફુવારા છે, આ ફુવારા બધા રાતે ઓન કરે છે આ લોકો, અને લાઇટિંગ સાથે ફુવારા થાય છે, વોટરફોલ, તો એ પણ તમને જોવાની ખૂબ મજા આવશે મિત્રો, રાત તમે આવો છો તો। આ વચ્ચે સેન્ટરનો ભાગ છે, અહીંયા સેન્ટરમાં તમે જોઈ શકો છો તો તમને નારાયણ સરોવર ખૂબ મસ્ત દેખાશે। સામે તમે જોઈ શકો છો, આ છે નારાયણ સરોવર, પાણી પણ એકદમ ચોખ્ખું ભરેલું છે મિત્રો, જોઈ શકો છો તમે। આ રહ્યો જો
આ વચ્ચે પ્રભુ સ્વામી મહારાજનું ફોટોસ બધું લગાવવામાં આવ્યું છે, એક નાવડી જેવું બનાવીને. આવી રીતે તમને જોવા મળે છે નારાયણ સરોવર મિત્રો. શું તમે નારાયણ સરોવર આવ્યા છો મિત્રો? તો આવ્યા હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો, અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન.